આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અધિકાર અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે. ખેડૂતોને ન્યાય અપાવવા માટે આમ આદમી પાર્ટીના યુવા નેતા બ્રિજરાજ સોલંકી મેદાન આવ્યા છે. બ્રિજરાજ સોલંકી મંત્રી કુંવરજી બાવળિયાના ગઢ જસદણમાં પહોંચ્યા હતા. વિછ્યાકાંડમાં મૃત્યુ પામનારા ઘનશ્યામ રાજપરાના ખેતરે તેમણે કપાસ વીણ્યો હતો. ઘનશ્યામ રાજપરાના પરિવાર સાથે કપાસ વીણતા બ્રિજરાજ સોલંકીએ ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. ખેતી નુકસાનીને લઈને તેમણે 5 માંગણી સરકાર સમક્ષ કરી હતી અને જો ખેડૂતોને ન્યાય નહીં મળે, યોગ્ય વળતર નહીં મળે તો ગાંધીનગર સુધી આંદોલનની તેમણે ચીમકી ઉચ્ચારી છે. ભાજપ પર પ્રહાર કરતા શું કહ્યું સાંભળીએ. નમસ્કાર, જય હિન્દ, જય જવાન દોસ્તો, જય કિસાન. જે રીતના આપણે આની પહેલાંના વિડીયોમાં જોયું કે બોટાદના નાના પાળિયાદમાં જે એક જ પરિવારના 7 પુરુષો જેલની અંદર છે, જ્યાં કડદા પ્રથાને લઈને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે જે વિરોધ કરી રહ્યા હતા, ત્યારે આ ભ્રષ્ટાચારી અને તાનાશાહી સરકારે ખેડૂતો ઉપર જે રીતના લાઠી ચાર્જ કર્યો, ખેડૂતોની સાથે જે દમન ગુજાર્યું, ઘરમાં ઘૂસીને બહેનો દીકરીઓને મારવામાં આવી, ટીયર ગેસો છોડવામાં આવ્યા અને 307 અને રાયોટિંગ જેવા ગુનાઓ પણ દાખલ કરવામાં આવ્યા. એના અનુસંધાને 80 કરતાં પણ વધારે ખેડૂતો આજે જેલની અંદર છે. અમારા આમ આદમી પાર્ટીના ખેડૂત નેતા એવા રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, રમેશભાઈ મેર હોય, પિયુષભાઈ પરમાર હોય, રાજુભાઈ બોરખતરિયા હોય. ત્યારબાદ સુરેન્દ્રનગર જિલ્લાના સુદામડા ખાતે માનનીય અરવિંદ કેજરીવાલ સાહેબ અને ભગવત માન સાહેબ એક મહાપંચાયતમાં ઉપસ્થિત થયા અને ખેડૂતોના હક અધિકાર અને ન્યાય માટે અનેક માંગણીઓ મૂકી અને ગુજરાતના જે લાચાર અને ગરીબ ખેડૂતો છે એ અત્યારે હાલમાં કમોસમી વરસાદના કારણે પોતાનો જે પાક છે નિષ્ફળ થયો છે. ખેડૂતોને હજારો લાખો કરોડો રૂપિયાનું જે નુકસાન થયું છે, ત્યારે એના વિરુદ્ધમાં પણ આ સંમેલનની અંદર માંગણીઓ મૂકવામાં આવી. ત્યારે અમારા પ્રદેશ અધ્યક્ષ ભાઈ શ્રી ઈશુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય, ચેતરભાઈ વસા હોય, હેમંતભાઈ ખવા હોય, આ બધા જ નેતાઓએ જે રીતના ખેડૂતો સાથે ઊભા રહીને ખેડૂતોની માંગણી મૂકી અને આજે અમે જસદણ વિછ્યાના થોરિયાળી ગામે જે સ્વર્ગીય ઘનશ્યામભાઈ રાજપરા છે એમના ખેતરમાં એમના પરિવાર સાથે 50 જણા કરતાં પણ વધારેની ટીમ સાથે અમે આજે જે કપાસ ઉપાડવા માટે આવ્યા છીએ. અને સાથોસાથ જે રીતના આપ જોઈ રહ્યા છો કે આ કપાસ સડી ગયો છે, ખૂબ જ નુકસાન, ઈયળો પડી ગઈ છે, ખૂબ જ નુકસાન આ ખેડૂતોને થયું છે. ત્યારે સરકારને એટલી જ માંગણી કે આમ આદમી પાર્ટીએ ખેડૂતોનો અવાજ બુલંદ કર્યો. ત્યારબાદ તમે ખેતરોએ જઈને વિડીયો અને ફોટાના જે નાટકો કર્યા એનાથી કોઈ વાંધો નથી, બધા લોકોએ નાટક જોઈ લીધા. પરંતુ તાત્કાલિક ધોરણે સર્વેના નાટકો બંધ કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવવામાં આવે. ભૂતકાળમાં પણ સરકાર તરફથી વળતર આપવામાં આવ્યું છે ખેડૂતોને, પરંતુ ખેડૂતો એનાથી ખૂબ જ નારાજ છે. તો આ વખતે ખેડૂતોને યોગ્ય વળતર આપવામાં આવે અને જે રીતના મુખ્ય માંગણી અમે આમ આદમી પાર્ટીએ મૂકી છે કે આ દેશની અંદર ઉદ્યોગપતિઓના, કરોડપતિઓના, લાખપતિઓના જે કરોડો રૂપિયા માફ કરવામાં આવે છે બેંકો તરફથી, સરકાર તરફથી, એવી જ રીતના આ ગરીબ, લાચાર અને મજબૂર ખેડૂતોના પણ દેવા માફ કરવામાં આવે. આવનારા દિવસોમાં જો ખેડૂતોને હક અધિકાર અને ન્યાય નહીં મળે તો આમ આદમી પાર્ટી અને સમગ્ર ગુજરાતના 54 લાખ ખેડૂતો એક થઈને ગાંધીનગરનો માર્ગ અપનાવશે. અને જે અમારી મુખ્ય 5 માંગણીઓ છે કે તાત્કાલિક ધોરણે સંપૂર્ણ ખેડૂતોનું દેવું માફ થાય, ખેતરે સિંચાઈનું પાણી પહોંચે, MSP કાયદો બને, કૃષિ પંચ અને લાંબા ગાળાની કૃષિ નીતિઓ બનાવવામાં આવે
જે નિર્દોષ ખેડૂતો ઉપર 307 જેવી કલમો લગાડવામાં આવી છે, કેસ પાછા ખેંચવામાં આવે, આ તમામ લોકોને જલ્દીમાં જલ્દી છોડવામાં આવે, એ માંગણીઓ સાથે આમ આદમી પાર્ટી સમગ્ર ગુજરાતના ખૂણે ખૂણે પહોંચવાની છે. અને આ ભ્રષ્ટ અને તાનાશાહ સરકાર જે રીતના ખેડૂતોની સાથે અન્યાય અને અત્યાચાર કરી રહી છે એનો પડદો ફાશ કરવાની છે, ત્યારે હું આ ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ એવા વિશ્વકર્મા સાહેબને કહેવા માંગીશ કે અમે તમારા વિડીયો જોયા, ફોટોઝ જોયા, ખૂબ સરસ આવ્યા છે, તો તાત્કાલિક ધોરણે હવે નાટકો બંધ કરીને આ ખેડૂતોને યોગ્ય સહાય આપવામાં આવે. આ ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીને હું કહેવા માંગીશ કે ખેડૂતોની પીડા અને વેદના ખાલી ફોટો અને વિડીયોમાં નહીં, પરંતુ જે રીતના આપ જોઈ શકો છો કે 50 કરતાં પણ વધારે અમારી ટીમના લોકો આ ખેડૂત પરિવારની સાથે ઊભા છે. અને ખાલી વિડીયો અને ફોટો નહીં, પરંતુ ખરેખર ખર તડકામાં, તાપમાં અમે લોકો આ કપાસ ઉપાડી રહ્યા છીએ. ત્યારે આ સાચું કામ છે. ખાલી ફોટો પડાવવાથી, નિવેદનો કરવાથી ખેડૂતોનું ભલું નથી થવાનું. જે રીતના ઉદ્યોગપતિઓના દેવા માફ કરવામાં આવ્યા, એ જ રીતના આ ગરીબ ખેડૂતોના દેવા માફ કરવામાં આવે. 2014માં આ ગરીબ ખેડૂતોનું દેવું 55,000 કરોડ રૂપિયા હતું, અને આજે જ્યારે 10 વર્ષ પછી આપણે જોઈએ છીએ તો આ જ ગરીબ ખેડૂતોનું દેવું 1,51,000 કરોડ કરતાં પણ વધારે વધી ગયું છે. દિવસે ને દિવસે ખેડૂતો આત્મહત્યા કરી રહ્યા છે. ગુજરાતની અંદર તાજેતરમાં હમણાં 2 ખેડૂતો આ કમોસમી વરસાદના કારણે, માવઠાના કારણે આત્મહત્યા કરી છે. જરા વિચારો કે આ ખેડૂતોની શું હાલત છે. ના કપાસની અંદર પણ કપાસ ઉગી જાય છે. ખૂબ જ ખરાબ સ્થિતિ આ ખેડૂતોની છે. પૂરતા ભાવ નથી મળતા માર્કેટિંગ યાર્ડમાં. કડદા થઈ રહ્યા છે ખેડૂતો સાથે. અને મેં જેમ કીધું એમ કે દિવસે ને દિવસે આ ગરીબ ખેડૂત દેવાદાર બનતો જાય છે. આ ભ્રષ્ટ ભાજપની નીતિ છે કે આ ખેડૂત ક્યારેય દેવામાંથી બહાર ન આવવો જોઈએ. આ દિવસે ને દિવસે દેવાદાર બનતો જવો જોઈએ. ત્યારે હું આપને કહેવા માંગુ છું કે સમગ્ર ભારત દેશની અંદર દર 1 કલાકે એક ખેડૂત આત્મહત્યા કરી રહ્યો છે. ત્યારે આ ભ્રષ્ટ ભાજપના નેતાઓને હું કહેવા માંગુ છું કે હવે તાઇફાઓ બંધ કરો, ભાષણબાજીઓ બંધ કરો, ફોટા અને વિડીયોના જે નાટકો કરી રહ્યા છો, સર્વેના નાટકો કરી રહ્યા છો, એ બંધ કરો. તાત્કાલિક ધોરણે ખેડૂતોનું દેવું સંપૂર્ણ રીતના માફ થવું જોઈએ, અને તાત્કાલિક ધોરણે હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું જે વળતર છે એ આપવામાં આવે. પંજાબની અંદર આમ આદમી પાર્ટીની સરકાર, ભગવત માનની સરકાર હેક્ટર દીઠ 50,000 રૂપિયાનું વળતર આપે છે. ત્યારે આ ગરીબ ખેડૂતે 1 વીઘામાં 17,000 થી 18,000નો ખર્ચ કર્યો છે. ત્યારે પ્રોપર અને યોગ્ય વળતર આપવામાં આવે. આ જ માંગણીઓ સાથે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે 1 મહિનાની અંદર આ તમામ ખેડૂતોના હક અધિકાર અને ન્યાયની વાત કરવામાં આવે, યોગ્ય વળતર આપવામાં આવે અને સંપૂર્ણ દેવું માફ કરવામાં આવે. જય જવાન, જય કિસાન, જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.